હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર જોઈએ તો અલગ અલગ માહોલ છે, અલગ અલગ વિસ્તારોમાં આપણે જોવા મળતો, પણ એકંદરે જેટલો સુધારો છે વિદેશી બજારોમાં અથવા તો વિશ્વની બજારોમાં જોવા મળ્યો છે, વાયદા બજારોમાં જોવા મળ્યો છે, એટલો સુધારો છે આપણી ઘરેલું કોટન એમસીએક્સ બજારની અંદર પણ જોવા નથી મળતો, અને એટલો સુધારો છે આપણને આપણી કપાસ બજાર ઉપર પણ નથી જોવા મળતો. એનું માત્ર ને માત્ર કારણ જોઈએ તો વેચવાલીનું પ્રમાણ છે. કાલે આપણને થોડું સારું જોવા મળ્યું હતું. અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો ગુજરાતમાં પણ આપણે 2 લાખ આજુબાજુ છે મણની વેચવાલી છે આપણને ખેડૂતો દ્વારા થતી કપાસની જોવા મળી હતી. એવી રીતના મહારાષ્ટ્રમાં પણ સારી વેચવાલીનું પ્રમાણ છે આપણને જોવા મળ્યું હતું. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની વેચવાલી છે કદાચ વધીને આવે તો દેશની અંદર એ દિવસે ઘાસડીનો આંકડો પણ છે પર ડે જે આવતો હોય છે એમાં ઊંચો આંકડો જોવા મળી શકે આપણને. જોઈએ આજના કપાસ બજારની ચર્ચા કરીએ તો આજે ભાવ છે 1250 રૂપિયાથી લઈને 1410-15 રૂપિયા સુધી છે. જનરલ કેટેગરીમાં છે ભાવ તમને આપી શકે છે, અને એવન સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા ક્વોલિટીવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1475, 80, 85 રૂપિયા સુધી છે એક મણના જોવા મળી શકે છે. કારણ કે બજાર છે સારું, અથવા તો બજાર તમને 10, 15 કે 20 રૂપિયા સુધી એક મણે સુધારો છે વેપારીઓ આપી શકે. કાલે પણ અમે ભાગમાં ચર્ચા કરી હતી, છતાં પણ છે આપણને ઘણા બધા વિસ્તારોમાં ભાવની અંદર સુધારો અથવા તો વધારે ભાવ ચૂકવી અને ખરીદી જોવા નથી મળી. તો પણ છે આપણે વાત કરી હતી કે ખેડૂતોની વેચવાલીનું પ્રમાણ છે આગલા 2 દિવસની રજાઓના કારણે છે વધી શકે છે, અને એ પ્રમાણે થોડું આપણને સારું પણ જોવા મળ્યું મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી. તો એ પ્રમાણે છે ભાવ ઉપર છે વધારે પડતો સુધારો અથવા તો સુધારો કરીને વેપારીઓ ખરીદી નથી કરતા એવું હાલ આપણે જોવા મળે છે. અને માત્ર ને માત્ર વેચવાલી સામે, એટલે કે પુરવઠો એને મળી રહે છે એના સામે ભાવ છે વધારવાની એને જરૂર નથી પડતી. એટલા માટે છે વેચવાલીમાં કંટ્રોલ કરો એવું વારંવાર અમે કહેતા હોઈએ છીએ. બાકી તો મિત્રો ભાગ છે લાંબા થઈ જતા હોય, વધારે પડતી ચર્ચાઓ જો અમે કરવાનું ચાલુ રાખીએ તો ભાગ છે લાંબા થઈ જતા હોય, એટલા માટે છે ટૂંકમાં માહિતી આપતા રહીએ. અને કાલે પણ 10-15 રૂપિયા સુધરીને બજાર આવે એવી આપણે સંભાવના દર્શાવી હતી. આજે પણ છે 15-20 રૂપિયા સુધારીને તમને એક મણે ભાવ આપી શકે. કારણ કે તમે જોઈ શકો છો હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર છે 23 જાન્યુઆરીના સાંજના રિપોર્ટમાં છે ફરીથી 100 રૂપિયાનો વધારો થઈને 55,700 થી 55,800 સુધી છે ઘાસડી આપણે પહોંચતી જોવા મળે છે. એટલે ભાવ છે એની અંદર આપણે સતત વધી રહ્યા છે. એક ઘાસડીની અંદર જોઈએ તો 800 રૂપિયાનો ભાવ છે, લગભગ 3-4 દિવસમાં વધારો જોવા મળ્યો છે ઘાસડીની અંદર. એ પ્રમાણે ભાવ છે વેપારીઓ કદાચ 10-15 રૂપિયા આરામથી ખેડૂતોને એક મણે 20 રૂપિયા સુધી છે આરામથી આપી શકે છે. પણ વેપારીઓ હાલ ખેડૂતોની પોઝિશનનો ફાયદો લઈ અને અત્યારે વેપાર કરી રહ્યા છે, અને ભાવ છે ઊંચા નથી આપી રહ્યા અને નીચા ભાવે ખરીદી કરી રહ્યા છે. હાલ એવું અત્યારે ઘણા બધા વિસ્તારોમાં આપણને જોવા મળે છે, અને ઘણા બધા વિસ્તારોમાંથી કોમેન્ટ પણ આવે છે કે વધારે પડતો ભાવ સુધારો જોવા નથી મળતો. અમુક વિસ્તારોમાં ભાવ સુધારો જોવા મળે છે, પણ માત્ર એવા 30% વિસ્તારોમાં થાય છે. એવી રીતના આપણે જોઈએ તો ગુજરાત પછી બાદ છે મધ્યપ્રદેશ, એમપીમાં જોઈએ તો 28 ના ભાવ છે આપણે 53,000 થી 53,900 રૂપિયાના જોવા મળે છે. એમાં ભાવ સ્ટેબલ જોવા મળે છે, એમાં વધારો જોવા નથી મળતો. બીજું આપણે જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ના ભાવ છે, જ્યાં આપણને 200 રૂપિયા ફરીથી આજે પણ, એટલે કે 23 જાન્યુઆરીના સાંજે વધીને જોવા મળે છે. એમાં 52,100 રૂપિયા ઘાસડીની અંદર જોવા મળ્યા છે, જે 51,800-900 રૂપિયા ચાલતી હતી. કર્ણાટક લાઇનમાં આપણે જોઈએ તો 34-35 ના ભાવ જોઈએ તો 77,500 થી 79,500 રૂપિયાના ભાવ છે આપણને જોવા મળે છે. એમાં આપણે જોઈએ તો ઘણા બધા સમયથી છે સ્ટેબલ ઘાસડીના ભાવ છે રૂમમાં જોવા મળતા હતા. એમાં 500 રૂપિયાનો છે ઊંચા ભાવમાં, એટલે કે 80,000માં ઘટાડો થાય 79,500 રૂપિયા જોવા મળે છે. જે સારા એકસ્ટ્રા સુપર ક્વોલિટીની જે ડિમાન્ડ હોય એ ઘણા સમયથી ઊંચા ભાવે છે સ્ટેબલ હતી, એના લીધે છે 500 રૂપિયાનો ઘટાડો એમાં જોવા મળ્યો છે. બાકી તમામ રાજ્યોમાં છે મજબૂતી અને સુધારો જોવા મળે છે, અને ગુજરાતમાં તો વારંવાર છે આપણે સુધારો જોવા મળે છે વેચવાલી સામે પણ. એ સારી બાબત રૂની અંદર ગણી શકીએ. હવે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં આવક છે ઘાસડીની કેવી આપણે જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં. ચર્ચા કરીએ સૌપ્રથમ ગુજરાતથી. ગુજરાતમાં જોઈએ તો 40,600 ઘાસડીની આવક છે 23 જાન્યુઆરીના રોજ મંગળવારના દિવસે જોવા મળે. એ પ્રમાણે જોઈએ તો મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને 51,100 ઘાસડીની આવક ધરાવતું જોવા મળે છે, અને મધ્યપ્રદેશ છે 11,000 ઘાસડીની આવક છે દર્શાવે છે. કર્ણાટક છે 15,500 ઘાસડીની ત્યાંથી આપણે આવક જોવા મળે છે. એવી રીતના તેલંગાણાની ચર્ચા કરીએ તો 36,000 ઘાસડીની આવક છે, ત્રીજા સ્થાને છે તેલંગાણા આપણે જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 4,700 ઘાસડીની આવક ત્યાંથી જોવા મળે છે. તામિલનાડુ વાત કરીએ તો જ્યાંથી આપણે 500 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 3,500 ઘાસડીની આવક ત્યાંથી આપણે જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો એમાં આપણને વારંવાર ઘટાડો દર્શાવવામાં આવે છે, અને 15,500 ઘાસડીની આવક છે નોર્થમાંથી આપણને જોવા મળે છે. એના લીધે વારંવાર છે ત્યાં ઘાસડીમાં હાજર બજારમાં સુધારો જોવા મળે છે. આજે પણ ગુજરાત કરતા જ્યાં આપણને 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો, કાલે પણ 200 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. આજે ગુજરાતની અંદર 100 રૂપિયાનો હાજર બજારમાં રૂના ભાવમાં સુધારો થયો હતો. રાજસ્થાનમાં છે ડબલ 200 નો સુધારો જોવા મળ્યો. એટલે એવી રીતના આવકનું પ્રમાણ છે ઘણું બધું એ લાઈન ઉપર છે આવક ઘટેલી છે, એના લીધે છે ભાવ ઉપર
દબાણ નથી જોવા મળતું ને આપણા ગુજરાતમાં છે દબાણ જોવા મળે. તો ઓલ ઓવર તમામ રાજ્યોને મેળવીને કુલ ટોટલ જોઈએ તો 23 જાન્યુઆરીના રોજ છે આપણે 1,78,400 કાંસળીની આવક છે થતી જોવા મળે છે મંગળવારના રોજ સાંજે. એ પ્રમાણે આપણે આગળ સોમવારની આવક જોઈ હતી તો એમાં પણ આપણે 1,16,000 કાંસળીની આવક જોવા મળી હતી. એની અંદર છે આપણે જોઈએ તો વધારો છે અવશ્ય જોવા મળવાનો હતો મંગળવારે, કારણ કે વેચવાલીનું પ્રમાણ છે 2 દિવસની રજાઓ બાદ છે થોડું જોવા મળતું હોય છે. હવે આજે કેવી વેચવાલી જોવા મળે છે એ પ્રમાણે રિપોર્ટની અંદર આપણે સાંજે જોવા મળશે. પણ હવે દેશની અંદર 1 લાખ આજુબાજુ કાંસળી આવતી હોય તો વધારે પડતો ફાયદો છે ખેડૂતોને મળી શકે એવી અમારી ધારણા છે. બને ત્યાં સુધી છે ખેડૂતો કંટ્રોલ કરે અથવા તો કોઈ પણ રીતે કંટ્રોલ થાય તો આગામી દિવસોમાં છે પછીથી ફાયદો ખેડૂતોને મળતો થાય એવી આશા સાથે અમે આગળ વધીએ ભાગની અંદર. હવે જોઈએ કોટન માર્ચ ફ્યુચર્સની અંદર જોઈએ તો આપણે આઈસી કોટન વાયદાની અંદર છે તમે જોઈ શકો છો ઓપન વાયદાએ 84.82 સેન્ટની લીધી હતી. ઓપનિંગ બાદ છે ઊંચા મથાળાની પ્રાઇસ છે 84.83 સેન્ટની બતાવવામાં આવી રાત્રે, અને જોઈએ તળિયાની સપાટી 84.3 સેન્ટની બતાવવામાં આવી, અને તળિયામાં પણ વાયદો છે 84 સેન્ટની નીચે જતો નથી જોવા મળ્યો. એનો માત્ર ને માત્ર રાતભર વાયદાનું લેવલ છે આપણે 84 સેન્ટ ઉપર જ જોવા મળ્યું, અને વાયદો સેટલ થયો ત્યારે 84.60 સેન્ટના લેવલે છે આપણે સેટલ થતો જોવા મળે છે. લગાતાર 4 દિવસની તેજી બાદ છે આપણે સારા વોલ્યુમ સાથે છે આજે રાત્રે જે 0.23 ના દબાણ સાથે છે આપણને બંધ થતો જોવા મળે છે. પણ 84 સેન્ટની સપાટી ઉપરની જાળવી રાખી છે. 84.60 સેન્ટે વાયદો બંધ થયો એટલે કે ખાસ કરીને વાયદાની સેટલ થયો એ વાયદાની અત્યારે ક્લોઝિંગ જે સપાટી ખૂબ જ અદ્ભુત જોવા મળે છે, કારણ કે લગભગ 2-3 દિવસથી આપણે જોઈએ તો આપણે સમજાય કે મજબૂત સ્થિતિમાં બંધ થતો વાયદો આપણે મજબૂત લેવલ ઉપર બંધ થતો જોવા મળે છે. એ પ્રમાણે કાલે ઘરેલું કોટન MCX વાયદાની બંધ સપાટીમાં જોવા જઈએ તો આપણે 55,540 રૂપિયા સાંજે વાયદાની અંદર જોવા મળતા હતા. ઓપનિંગ સપાટી જોઈએ તો 56,000 ની જોવા મળતી હતી. ઊંચા મથાળાની દિવસ દરમિયાન 56,400 રૂપિયાની બતાવવામાં આવી હતી સપાટી, અને તળિયાની સપાટી જોઈએ તો 55,200 રૂપિયાની બતાવવામાં આવી હતી. વાયદો આગલા દિવસે બંધ થયો તો 55,600 રૂપિયાના ભાવે. અત્યારે હાલ રનિંગ હતો 55,540 રૂપિયામાં 60 રૂપિયાનો ઘટાડો આપણે જોવા મળે છે. મામૂલી ઘટાડો છે ઘરેલું કોટન MCX જાન્યુઆરી વાયદામાં જોવા મળ્યો છે. એમાં પણ આપણે જોઈએ તો એકવાર છે સારી સપાટી 56,400 રૂપિયાની બતાવી હતી, કારણ કે વિદેશ વાયદાના આધારિત છે લેવલ છે ઘણું બધું વાયદામાં છે આપણે તેજ જોવા મળ્યું. પણ વાયદાની અંદર અમેરિકન વાયદામાં 3-4 દિવસથી લગાતાર તેજીને કારણે છે થોડુંક દબાણ એટલે કે 0.23% મામૂલી દબાણ જોવા મળ્યું. એના લીધે ઘરેલું કોટન MCX ની અંદર પણ ફરીથી આપણને 0.11% દબાણ છે ઘરેલું કોટન MCX માં પણ એની સાથે સાથે જોવા મળ્યું. એટલે માત્ર ને માત્ર મામૂલી દબાણ છે. વિદેશ વાયદામાં તો ઘણો બધો સુધારો થઈને જોવા મળે છે. ઘરેલું કોટન MCX માં ઓછો સુધારો થઈને દબાણ દર્શાવે છે વાયદાની અંદર. હાજર બજારમાં ગુજરાત શંકર કાંસળી અને તમામ રાજ્યોની જે હાજર બજારમાં રૂના ભાવ છે વધારે સુધરી ગયા છે, અને વધારે સુધારા તરફ આપણને જોવા 3 દિવસમાં મળ્યા છે. એ પ્રમાણે વાયદા છે આપણે સુધરતા નથી જોવા મળતા, અથવા તો સુધારો છે વાયદામાં અંદર છે આપણે જોવા મળે છે. બાકી બાદમાં દબાણ જોવા મળી જાય છે અથવા તો ઘટાડો છે સેલિંગ આવી જતું હોય છે. ઇન્ટ્રાડેની ટ્રેડિંગ રેન્જમાં છે વાયદાની અંદર સારું પરફોર્મન્સ જોવા મળે છે. ઊંચા ભાવ છે 400-500 રૂપિયા છે વધીને જોવા મળતા હોય. ફરીથી આપણને દિવસ દરમિયાન ઇન્ટ્રાડેની અંદર છે ફરીથી એમાં ઘટાડો જોવા મળી જાય છે સાંજના. પણ કદાચ જાન્યુઆરી વાયદો હવે એક્સપાયરી તરફ જવાનો છે એટલે વધારે તેજી એમાં યથાવત રહેશે નહીં. એટલા માટે છે આગળના જે માર્ચ વાયદામાં છે હવે તેજી છે બરકરાર જોવા મળી શકે અને કંટ્રોલ એમાં જોવા મળી શકે છે આપણને. એટલે સુધારો છે વાયદામાં આપણને અવશ્ય જોવા મળે, પણ ફરીથી આપણને છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં છે ફરીથી આપણને ઘટાડો સાંજના આવતો જોવા મળે છે. તો કાલ સાંજના ભાગમાં છે બંને વાયદાની માહિતી નથી આપવામાં આવી, એટલા માટે ખાસ અત્યારે વહેલા ભાગ તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે. બંને વાયદાની માહિતી સાથે તમામ રિપોર્ટ સાથે છે ભાગ રજૂ કરવામાં આવ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કોમેન્ટ આવતી હોય કે ગાગરમાં સાગર સમાવી શકો તો સારું પડે, પણ અત્યારે હાલ અમે ગાગરમાં સાગર સમાવવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને અમારી સ્પીચ છે ઘણી બધી ઝડપી બની જતી હોય છે બોલવાની છે, અથવા તો અધૂરા ડેટા છે રિપોર્ટને આપવા આપણે તો ટૂંકો ભાગ બની શકે. મિત્રો ખાસ અમે ટૂંકા ભાગ બનાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ, પણ ભાગ ટૂંકા બનવાનું નામ જ નથી લેતા, અથવા તો રિપોર્ટ એટલા બધા વધી જતા હોય. તો પણ આજે દેશની ગાંસડી છે કુલ અત્યાર સુધીમાં બનેલી જોઈએ તો 1,52,00,000 ગાંસડી બંધાઈ ચૂકી છે. ગુજરાતની ચર્ચા કરીએ તો 40 લાખ ગાંસડી છે બંધાઈ ચૂકી છે. હવે રૂના ભાવનો સુધારો છે માર્કેટમાં જોવા મળે કે નહીં આપણે દિવસભર જોઈશું, અને સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી લઈને ફરી હાજર થયું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.